બેન બેટીને નિલામ કરે છે ચૂપ ભાગ નહીં મળે અરે આ બાજુ આ ફરતા કહી દે યુદ્ધ માટે તૈયાર થઈ જા બાપુ આ તો લડવાનું કહે છે લડવાનું કહે છે તૈયાર થઈ જાઓ યાદ રાખ એનસી વાળા જ્યાં સુધી તાકાતની તલવાર છે જ્યાં સુધી તાકાતની તલવાર છે ત્યાં સુધી હજારો સૈન્યો લાઠ બાફરી 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 કાફરી જરૂર જીવાસ્થાની ઘર લઈ નાસ્તા બારી પીણા મોતે મરી સારા થાશે પૂરી થાકી જાય હોશિયાર મારો 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 કામ કરો એમના કેથી બેન છો રાણીબા હા એને બોલાવો એમના ના તમે જાઓ તો મનાવો સમજાવો મહારાણી બા સાહેબ તો આવો આવો વેલા આવો બા સાહેબ ગજબ થઈ અરે પ્રધાન શું થયું છે બા સાહેબ તમારા નાના દેવર પેલા એલસી વાળા બાંધો ખરા ને હા કે આપણા મહારાજાનું ખૂન કરી નાખ્યું કરી નાખ્યું તું કેમ ગયેલો માર્કેટમાં ગયો માર્કેટમાં શાકભાજી લેવા છે હા બ્રો પણ એ આવા તૈયારી છે આવે છે ઓય આવે છે આવા તો મારી આમાં આવે છે એનો બાદ છે પડી તું કહી દો કે એરથી વાળો આવે છે અને એમના નામની ચૂડી બંગડી સાવધાન કરજો એમ કહી એ તો તમારે કહેવામાં આરસી ના કહેવાય આપણે છે ને બોલો ભાભી ભાભી નહીં હું તને કહું છું કે મારી વાત સાંભળી લે મારા નામની ચૂડી બંગડી સાવધાન કરજો એક ચોરી બંગડી તારી મા બેન સાવધાન કર મારી વાત સાંભળ જે રીતે મારા ભાઈ શ્રી આ ભરવાણાનું ખૂન કરી તારા રાયરા જેવા ટુકડા કરી મારા નામની ચૂડી બંગડી સાવધાન કરજે મનાવાના છે બનાવ છું. ધીરે ધીરે રે સુંદી રે જરા ધીરે અરે લઈ ચાલુ ગામેલમાં નથી પડી ખેલમાં એ લઈ ચાલુ ગામેલમાં તું વચ્ચે કેમ આવે છે તમે મનાવતા તો હું સમજાવતો હતો હા તો વચ્ચે નહીં આવવાનું ના નતો અરે હું સમજાવું છું ને એ લઈ ચાલો તારો ચોટલો ચાલુ તારો ચોટલો ચોટલો તારો ઓશલો અરે ધીરે જરા ધીરે અભિનવ બોલે વચ્ચે કેમ થયું આવે છે જતા રહ્યા જતા રહ્યા જતા રહ્યા હા જતા રહ્યા જવા દો કઈ જવા દેવાના અરે. હજી સુધી આવે નથી માસ્ટર ક્યાં ગયા માસ્ટર ઉભા થાવ હવે પ્રાર્થનાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે સાહેબને નમસ્કાર નમસ્કાર આ મારો રહ્યો માંથી આવી ગયો આજે તો વહેલો આવ્યો છે આજે આપણી સ્કૂલનો એક નવા વિદ્યાર્થી આયા પણ પેલી સાવલી જો ની છે સૌની પાછળ બેસી રહ્યા છે કમર તો બોલાવો બાજી એ કહીને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાવીએ અમારા કામ હે ગાવ યો તારું નાના મોટો થાય સવારે વહેલા ઉઠીને દોડશે ખાવાનું મન થાય સાંભળો સ્વામી એક આપણા ક્લાસની અંદર એક નવો વિદ્યાર્થી કોણ આવે છે કોઈક નવા વિદ્યાર્થીને દાખલ કર્યા છે એ મેલવાઓ શામલી એ માતાલાલ ઓહો ચલો લખો અંદર કેમ પ્રયત્ન કેમ ના થાય થાય 15 થાય ઓગણી કેમ થાય તારા ઘરમાં પેઠી ચોકડી ચાલો ફલક લખો હા અમદાવાદની બોર્ડમાં અમદાવાદની બોર્ડમાં વરઘોડો ચડ્યો વર મોકો પડ્યો એટલે તેમ નહીં હા. દાળમાં ડોલકું નાખ્યું હે દાળમાં ડોલકું નાખ્યું દાળમાં ડેડકું ના છે દાળ છે ઈ બની ગઈ છે દાળમાં ડેડકું ના ખાય એટલે એવું નહીં માતાલાલ તમે સુંદર છો આજે આવશો મિલવાન આઈ ગયા હો આ નવા વિદ્યાર્થીને નમસ્તે હા
આ વીર માંગડાવાળો છે અને અહીંયા દાખલ કરવાનો છે તમારી શાળાની અંદર. ચાલો નામ દાખલ કરો. હા લખાવો. વીર માંગડાવાળો, વીર માંગડાવાળા, આફલવાળો, આફલવાળા, વાળાકુંડ, વાળાકુંડ, દાતર વર્ષે બરાબર તેમને વિદ્યા ભણાવવાની. તલવાર ના ખાય, અરચી ના ખાય, બંદૂક ના ખાય, તેને બરાબર વિદ્યા ભણાવવાની. સાચો. છોકરીના ક્લાસની અંદર પદ્માબેન અને છોકરાના ક્લાસની અંદર મોનિટર વીર માંગડાવાળો. તમારે મુંબઈ થી ફોન આવ્યો છે? ઓ સાહેબ તમે ક્યાં જાવ છો? મુંબઈ. હું તો ઘરે જાઉં છું. મુંબઈ જાવ છો? હા. મુંબઈ જાવ છો? મારે કોમ કરજો ને. કેવો? મારે કોમ કરજો. કેવો? મારી બહાર ઘરો લેતા આવજો. છોકરાના ક્લાસમાં છોકરાના ક્લાસમાં માંગણાવાળા મોનિટર. હા. અને તમારા ક્લાસમાં હું મોનિટર. પદ્માબેન. પદ્માબેન છે? હા મોનિટર. આનું શું મારા દાખલો ઓછો છે? એટલે હા છોકરીના ક્લાસમાં કોઈ તું લેડીસ નથી. આપણે તો બે છે. અલા એવું નહીં બોલવાનું, કારણ કે છોકરીના ક્લાસમાં એ છોકરીઓ જ મોનિટર હોય અને છોકરાના ક્લાસમાં જે છોકરાઓ હોય એ જ મોનિટર હોય. હા આપણે તમે મોટા મોનિટર અને આપણે નેતા. મિત્ર મારી વાત સાંભળ. જો આપણે બંને ભાઈ આપણે સાથે ભણીએ છીએ માટે ચાલો હવે રિસર્ચ થઈ ગઈ માટે ચાલો આપણે જઈએ. ચાલો રિસર્ચ પડી ગઈ. જોને સંતાબેન આપણા ક્લાસની અંદર નારીવાન આવ્યો છે, ચાલે છે કુમકુમના પગલા પર છે, બોલે છે તારે નોકરી અંદર અમી જરૂર છે. બેન તું કોઈની વાત ના કરતો તને કેમ? જો એક સંસાર રાખું છું, એક મને જવાબ આપશે તો એને હું પાણી ગ્રહણ કરીશ અને લગ્ન કરીશ. એક પાનનો જવાબ મંગાવું છું. પાન જોઈએ છે તો પાનનો જવાબ મંગાવો. સુંદર ને સારો ચતુર ન લેવાનો છે. મુકાવ્યો રે અરે રે આ તો કઈ નારીની કાન. જોને બેન મેં એવું લખ્યું છે કે કોણે હિમાળો સેવ્યો, કોણે સેવ્યા, કોણે કવત મુકાવ્યો કઈ નારીની કાન. સાણો ને ચતુર નરીવાન હશે તો મને પાનનો જવાબ મળતો આપશે. એમનો સરનામું માંગુ છું. એમનું સરનામું માંગ્યું છે કે ચાંદને ચાંચે હોતી છે, चांदनी चांचे होती मगर से होती नहीं, मोहब्बत एक से होती हजारों से नहीं. मेहंदी रंग लाती है सुल्तान की बात, दोस्ती याद आती है टूटने की बात. निकिता स्नेही पद्मारा जाजा जोवा हमारे कान में पूछे मारो वे मध्य को बोलो सर. ए पानी में क्या पाजमड़ा अरे नदी नाचे मोर पड़ना तो पड़ना बेटला मानवी बोलो मादियो हराइडो. सैता बेन તમે કેમ કહો છો કે પાના નેતા પારવડા નથી નાચા મોર ફરનો એટલો માનવી માજો હવે ઢોલ કયા નગરના રાજવી. એનું સરનામું માંગો છો કયા નગરના રાજવી અને કયું તમારું ગામ પણ કયા રાજાના દીકરા એ મારે શું કઈ બોલાવો તમારું નામ. લખના લખપતિ અને વાતનાર ગધેડો. ચાલો આપણે સ્કૂલમાંથી ઘરે ગયા હતા રિસેસમાં
બોલ. દફતર ફેંક્યું છે બરાબર છે. સાંભળ સાંભળ. હા હવે અત્યારે હાલ આ શું લખ્યું છે અંદર? હા શું લખ્યું હલો હો વાહ. હા અરે તેના રાઇટિંગ જાણે જેના મોતી ઢાક્યા. આહા. અરે વાહ. એ પરમાત્મા કોણ કે વાણિયાની દીકરી કોણ કે પદ્માવતી. આહા. અને તેને મને સાચી લખી છે. હા. ખરેખર હું એક ક્ષત્રિય પુત્ર વાળા પણ ધરતરીનો ધણી બરાબર રાતરવણ શહેર મારું છે. બરાબર જો કદાચ હું આ સમસ્યાનો જવાબ ના આપું તો મને ધનચક્ર બનાવે બરાબર. અને મને મારતાનો કોથળો કહે. બરાબર. એટલે એને શું લખ્યું છે? આની જો જવાબ આની જો કાંઠે હે મારો સેવિયો અને તુને સેવી છે આ. પણ સોપારીએ કરવત મુકાવી ગયો એ રાણી નગર બેલની ગાજ. આહાહાહા. આ તો પ્રેમનું પાન માંગ્યું છે મારી પાસે એક પદ્માએ મને પ્રેમનું પાન માંગ્યું છે. કદાચ આનો જવાબ મને ન મળે તો મને મારતાનો કોથળો કરે. બરાબર છે. હવે એક મારું નામ ધામ અને એડ્રેસ માંગ્યું અને છે રેખાણ માંગ્યું છે. બરાબર દયા નગરના રાજવી આજે અલોલા પડ્યું રે નગરી રે તમારું છે ઈ ગામ. એક પણ કયા રાજાના એ તમે દીકરા રે એ વળી શું કહી રે એ બોલાવું તારા ઈ નામ. આહા તમારું એડ્રેસ માંગ્યું છે મારું નામ તેને મારું નામ સન્માન ઠામ માંગ્યું છે એ વાલા નગરનો રાજવી અને ધાતરવડ મારું છે ગામ. પણ આ ભલ વાળાનો દીકરો એ નિર્માંગડો મારું નામ. બરાબર સ્નેહી નિર્માંગડા વાળાના દાદા જોવા. ઓ ભાઈ હોબળો મારે ફેંદી નાખ્યું શું કહેતી છે? શૌર્ય મારું દફતર ફેંદી નાખ્યું ઓ તપાસ કર તપાસ. ઓહો ઓ તારા અક્ષર આહા. આ શૌલી હા સવલી છે. ઓ શૌલી શેકારી રાતે બેહ્યો અને મોટા મોટા કારા કારા પકોડાયો અરે બરાબર છે તારા પ્રમાણ છે બરાબર. પણ મને એમ કીધું આપણો મને શું કીધું ખબર છે પારે નાચે પારે બના અને નદીએ નાચે મોર પણ પરણ્યા એટલા માનવી એ કેમો માધ્યો યરાય હે મને ઢોર સમજો તો એને સમજાવી દો મારી જાન ચાલ જલ્દી. જો મારે એડ્રેસ માંગ્યું છે ને એ કયા નગરના તમે રાજવી કહ્યું તમારું ગામ કોના છો તમે દીકરા શું છે તમારું નામ બોલો મારું એડ્રેસ આપી દઉં છું હા હા. એ મહેમદાવાદ મારી સાસરી પાલનપુર મારું ઈ ગામ પણ મેં માધવ સંગનો હું બેટડો મિસ્ટર માધાલાલ મારું નામ લખનાર લખપતિ અને વાંચનાર ઘેર છે ચાલો ચાલો હવે. બેન મેં લખ્યું તો તેનો જવાબ આપે છે બેન અરે કાકા હી મારો સેવ્યો અને તુને સેવ્યા પરસો પાણી કરત મુકાર્યા હે રાણી નાદો નહીં વેલી કાઢી મેં આનો જવાબ મોકલ્યો એ આપે છે બેન એમનું સન્માન આપ્યું છે વાળા રાજવી અને ઢાકા મારું ગામ પણ યા બલવાનું કે તને એ મારો મારું નામ જેને મમ્મી કોની ઘરે પુત્તી તે નરવા સંસારની અંદર આઈનું ઘરે તો કાઈ લખ્યું છે
બેઠણો એ મિત્ર માતાના રમાડણી એમ લખ્યું છે કે પાલનપુર મારે સાસરી ફૂલધરી મારું નામ મમા દુસરનો બેઠણો મિસ્ટર માધાલાલ મારું નામ એ નરેન્દ્ર બોલાવવાનું ચાલો બોલાવો જય શ્રી કૃષ્ણ તમે ક્લાસની અંદર ભણવાનો છો ત્યારે તમારો જોઈને મારો જીવડો વ્યાકુળ વ્યાકુળ થઈ રહ્યો છે હા કે અત્યારે હાલ એક તું કોણ કે એક અત્યારે વાણિયાની દીકરી છું પરંતુ તારો મારો એક સાચો સંબંધ છે અને કંઈક રીતના ઘરના કંઈક લેખ હશે તો અત્યારે હાલ એક આપણે નિશાની અંદર ભણતા એક તારો મારો પ્રેમ થયો છે માટે પદ્માલ સાવલ એક મેં તને પાણીનો જવાબ આપ્યો છે હું એક વાળાકુળ ફકીરનો ઠાકોર હતો નથી એક વાળાકુળ અત્યારે હાલ એક ઠાકોરનો ધણી છું એક અત્યારે હાલ એ પદ્મા સાંભળે છે એક લગ્ન કરો તો તમારી જોડે લગ્ન કરું સતી લગ્નનો ધર્મ એ છે કે એક પતિથી બીજા પતિને પાણી ગ્રહણ કરતી જ નથી તો લગ્ન તમારી જોડે કરીશ માગડાવાળા પદ્મા ચૂપકાર સતીનો ધર્મ એ છે અને માથી કહીએ કે ત્યારે હાલ એક પતિથી બીજો પતિ કરવાનો સાચો શિવનો ધર્મ છે કળિયુગમાં હા અત્યારે શું છે સાચો પ્રેમ અને સાચી નીતિ સાચો પ્રેમ હશે તો તેનો ભોપાર ઉતરશે માટે પદ્મા સાંભળે છે હા બરાબર છે હવે હું એક મારા મામાશ્રીને ત્યાં ભણું છું હવે મારે ઓ ભાઈ હા આ પેપર આવો તમે પરીક્ષાનો ટાઈમ નજીક આવી ગયો છે અરે સાંભળ માધિયા પરીક્ષામાં હું પેપર લખો છો એ માધિયા સાંભળ સાહેબને કી આલે તું ચા મૂકી લાવ જા અરે જલ્દી. તને પાસ કરીશ સાહેબને કી આલે તમને પાસ કરીશું તું ચા મૂકી લાવ મારું સામે આ મારો રોયો મધ્યો છે ને હા. તો આવીને આપણે કઈ વાત કરતા હોય તો આવીને કપડાને ઉભો રહી જાય છે પદ્મા સાંભળે છે કદાચ અહીંયા આપણે જે વાત ચાલતી હોય અને કદાચ આપણને કંઈક આપણે જવાનું હોય અરે મારે શિકારી વિશે જવાનું છે જંગલમાં હવે એક અહીંયાથી મારે જવું છે પણ માધાલાલ અહીંયા કઈ ખબર પડવા દેશે હા તો એક કાલે 12 વાગે હું એક મારો ઘોડો લઈને શિકાર વિશે હું જંગલમાં જવાનો છું તો એક કાલે 12 વાગે સરોવર કિનારે હું જળ ભરવા બેઠો જરૂર જરૂર એ ડબલું લઈને આવવાનો છું અને એ તમને ગાતા જોયા પલિકંડની વાતે મારું મન મોહી ગયો અરે તમે જાતા જોઈ રૂપાલા ગોળા ગોળા ગાતે એ ક્યારે કંડોરોને તો કમાનો રાનો ઝુમકે ઝુમકે મારું મન મોહી ગયો તારા રૂપાલા રૂપાલા ગોળા ગોળા ગાતે આને મારવા છે સરોવર કિનારે મળીશું અને મારો ઘોડો લાય હું એક ફેરવે નજરે કાઢે તને મળીશ પદ્મા વાગા વાગા જગમાલા એ સાગર વાગા ચડિયા વાગા 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 જગમાલા સાગર વાગા ચડિયા સુઈયા વાગા ચડિયા સાસે ગાડી ગાડી એ આવ્યો ગાડી
હાલ ખાશે એ ભીષો તારી બાલમાં ગયા આ ભીષો તારી બાલમાં આવતા રે જતાનું નેરો આવ્યો રે હરિયા એ મારે મારે સગાયા ભાઈ એ મારે મારે તારે ઠેકાણે રે આપરે અરે બોબડી મારા નો ઘાલી અને લીમડી લે લે જાય પર પાણી નો પુરુષ ના પેગીએ એ યમ કરો યમ તારે મારે ઠીક છે ગાવે તારે મારે ઠીક છે ઓય બાપરે બાપ એ મહારાજા ને મારા રામ રામ છે એ રામ રામ ઠોકરને રામ રામ અને હમણાં છે અને 500 લીયું અને 500 બકરીયું પકડ્યું અને 500 ગાયું છે અને ઘર લઈને સારવા માટે આ મારે સારવા માટે જવાનું. ઓગમની દિશામાં જવાનું છે ઉગમણી દિશામાં ખડ ખોટી બાપુ ઉગમણી દિશા તો ખર ફૂટી ગયું અને છે હમણાં છે અને ઠોકર આથમની દિશામાં જા આથમણી દિશાએ હા ત્યાં પણ ખર બાપુ ઓછું છે અને હમણાં છે હા. આલા સોનાના ઠોકરા વાળીનો ઓકરીનું ધ્યાન રાખજે અને હેરણ કાઢે રાજા હા, હેરણ કાઢે. અને નરનો વરસે અને કાઠીનું ધન જો રોકશે હા. તો જુદાનું વેર છે હારું પણ એ બાજુ નહીં જાવ બાપુ સોનાના ઠોકરા બરાબર તું ધ્યાન રાખજે હો ચોક્કસ ચોક્કસ જો પેલા કાઠે ધન ના જવું નહીં જવા દો બાપુ. જો જાઉં હા તમે પધારો હું જાઉં છું સારવા આપણે અહીંયા સભા મળ્યા છે ત્યાં હેરણ નદીનો કાંઠો છે હા. અને આપણું જૂનું પુરાણ વેણ કોની સાથે છે હા. એ ભાથલવડના જેઠવા સાથે. સવાસો જેઠવા સાથે. હા. તો જેઠવાનું ધોણ આવે ને હા. તો આપણે કબજે કરવાનું છે. કબજે કરવાનું. તો આપણે હિસાબ- અને હોનારા ટોકરાવાળી બાકરી લેવાની. અને આપણે હોનારા ટોકરાવાળી બકરી છે ને બાકરી? હા એને લઈ જવાની છે. એ વાગ્યા વાગ્યા મારું દીકરા વાળીનું અહીંયા ઘાસ છે અહીંયા ખર છે આ બકરા આ ભેટા આ ગાયો સરસે હું અહીંયા થોડો આરામ કરું આરામ કર બાકી જો આખી જો આખી. બેટા બકરા હા, સામે કોનું આ ઊંઘે છે આપણે તપાસ કરીએ. અરે ભાઈ કોણ છે અરે ખોખર અરે કોણ છે એ વાયરો મોકલ અરે એ ભૂલ્યા સામે અરે કોણ છે અરે કેમ આ કાઢા જેવો લાગે છે? હા કોણ છો ભાઈ અરે અમે કોણ કે કોણ છો હા હવે? આ કમાયા છો અરે મારી વાત આમ જાવ સાંભળ. બોલું અરે તને ખબર છે હા. હવે અમે ચાર અમેરિકા કોણ આ તો બાપા ખોખર વગડાના વાત આ તો ખોખલ કહેવાય વગડાના ભાગ અરે મારી વાત સાંભળ અરે વાઘને બકરી કરતા મેં વાઘ નહીં હા અરે તારી કાઠીની વેલી કરતા પણ વાર નહીં લાગે કાનમાં તું અહીં કેમ આવ્યો છે વાહ ઘર ચાલવા માટે આવ્યો છું હા 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 અરે મજા પડી ગઈ આપણા જૂનવે મારી વાત સાંભળ. અમારું જૂનું પુરાણ ઘેર છે અને ઘેરની સુલાસ છે આ હોનાર છોકરાવાળી બકરી લઈએ. અરે એક બકરી તો જો બકરીની લીંડી પણ નહીં મળે લીંડી અરે મારી વાત સાંભળ. અરે કઈ આપે ને તો તારું પાછો પડશો આ પુષ્કર લાઈવ પર હળવતા એક બધું બન્યો હા ગાય બન્યું છે
અરે તને ખબર છે એ આટલો પાછો કાઢી છીએ હા અને તને વાત અરે કારણ શું છે એ તારા રાજાની જેવી કરી દીધી કે આ કોણ કે પાછો કાઢી અને યુદ્ધ કરવા માટે માંગે છે બોલાઈ લાવું છું એ તમારી કાઠી તો ઢીલી કરી નાખો અલા કોણ બાબલો અરે બાપુ શું વાત કરું તો તે આયેલા કોણ આવ્યો કાઠી અલા કાઠી માત્ર કાઠી ગયા હતા તને ભાભી મને બાંધી દો થોડો થોડો આવો તમારી બકરી ખરી ટુકડાવાળી કે ખબર છે હવે બાપુ પાસે એમ કીધું શું કીધું પેલા લડવા માટે મોકલ શું જલ્દી બોલો ઘરના બધે આવી જાય કે લડવા માટે ફરવા નથી સાંભળો છે ઘર પાસ કરવાનું છોડો અલા એ સાંભળો છે અરે શું કીધું છે અલા ધન તો બધું ખમી ગયા અલા ધન તો બધું ખમી ગયા અલા સત્યના રાખો તો ખડિયા સુધી જોડે ખાઈ ગયા એ મને જમરાજ જ્યાં સુધી તાકાત નહીં કરવા ત્યાં સુધી હજાર સોના બધા ચાલો અલા એ આપણે છે મોગરી ઠાકર છે અને મોગેરો મહેમાન છે એ જાણે ને એમ આપણે દિવ્યાનું કરવા માટે ભાઈ એનો વાંધો નથી ની અંદર ગયા છે અને મામા અને સગડા ધામ રોટલા ખાઈને પડી રહ્યો છે આવા ભાવને ધિક્કાર છે મામી મને મેળું મારનાર કોણ અત્યારે હાલ મને મારી મામી કહે છે કે મામાના હાથના રોટલા ખાઈને તગડો થઈ અને હયા જંગલમાં બેઠો છે માટે મામી અત્યારે હાલ મારા મામા ક્યાંય જાય છે મને સત્વરે કહી સંભળાવો યુદ્ધની અંદર ગયા છે જય હજુ તું બહાર છું તારે લડવાનું નથી કરી બેટા આજ તો મને સૂતો મૂકીને મને સૂતો મૂકીને ક્યાં ગયા છે આ મામા ના રે મને સૂતો મૂકીને ક્યાં ગયા છે આ મામા ના રે તારા રાજનો કરું પાયમાન આ મામા ના રે ફેરફારને ક્યાં ખબર છે અરે થાકી જા માણસ જેવો થઈ ગયો તું મોજેરો મહેમાન છો મારા ગજબ કરી નાખ્યો ભાડા એ કીધું ભાડા જન્મ થઈ ગયો આ લડે ની અંદર લાડવાના હોય મામા એક વખત હથિયાર ઉઠાવો તો મારા ભાણાનો સંશય આવ તમે હું એક કાઠી નીકળી કરતો અરે બાપ તું તો પારકી થાપણ છે અલા મોજ અને મને કોઈ પરવાહ છે મોજેરો અરે મહેમાન મરી કાઢી હોય તો નીકળી કરતા વાત નહીં એક જણો જણો પણ મરીનો દાણો થાય સાંભળો છે એક માર્ગથી ભરૂલા આવે છે ને એ પાછો જાને આવી થકી અને યુદ્ધ કેમ બંધ રહ્યું મને હરી નદી કાંઠે મને
અત્યારે હાલ એક મારો ઘોડો મારી આંટાળી પાઘડી જ્યારે વડલે વિટાઈ ગઈ અને એ દુશ્મનો આવી અને મને હયા મારી છેતરીને ભાલ મારી દીધી. છેતરીને મને ભાલ મારી છે મારા હું નતો કીધું આજે દુશ્મન દયાના હોય અને યુદ્ધની અંદર લાડવાના હોય મોગેરો મહેમાન આ ભાવને મેળું રાખ એક મારી પદ્માને ભાઈ એ ભગડાની પદ્મા કોણ છે? અરે માગડા વડા ભગડાની પદ્મા કોણ છે? એ કોણ ભમરા અરે સાંભળો મામા એક પદ્મા શેણ નદી કાંઠે સાહેબ એ પદ્મા તારો એ પેમાય આજો ના હેણ રે નદીની કાંઠે અદમારીઓ એ પદ્મા તારો પ્રેમાય અને હેણ નદીની પદ્મા દોનેલીઓ પણ તું ના કરીશ બોલે એકલ પાર અરે બબર તારે કીધું કઈ ભગડાની ક્યાં ટુકડી હતી? મામા એ પેલી વેરાણ માથાની પાઘડી મામા મને યુદ્ધ થતા એક વડલાની ડાળે એક મારી પાઘડી મિટાઈ ગઈ મને ખેંચીને એમને ભાન મારી છે મામા હવે મારી પદ્માને મારા દાદા જુહાર કહેજો અરે માગડા વડા અરે પ્રીતિ કરતા જ ઘડી થઈ પાર અને મેં પ્રીતમાં ભાળ્યું નહીં પણ પ્રાણ રહ્યો પદ્માની હે માય એ એમાં બતાજી કીધું મામા એક મારા માગડાના મોસાળની સાડ સોતો લાવજો મામા સોડો લાવજો સાડ અને અરે અગ્નિ વરસે એક પાઘડીઓ વાળા 50 દેખાય છે આ તારી ભારતી નથી